આગામી 6 થી 9 જૂનમાં એબીવીપીની રાષ્ટ્રીય કારોબારીની બેઠક ડાયમંડ સિટી સુરત ખાતે યોજાશે, જેમાં રાજ્યોમાંથી 500 જેટલા વિદ્યાર્થી પ્રતિનિધિઓ બેઠકમાં ભાગ લેશે। આગામી જૂનમાં એબીવીપીની રાષ્ટ્રીય કારોબારીની બેઠક ડાયમંડ સિટી સુરત ખાતે યોજાશે। આ બેઠકમાં દેશના તમામ રાજ્યોમાંથી 500 જેટલા વિદ્યાર્થી પ્રતિનિધિઓ ભાગ લેશે। ગુજરાતના કાર્યકર્તાઓ બેઠક અને પ્રતિનિધિઓના સ્વાગત માટે તૈયાર કરવામાં આવી રહી છે। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની રાષ્ટ્રીય કારોબારી બેઠક તારીખ 6, 7, 8 અને 9 જૂનના રોજ મહેશ્વરી ભવન, પર્વત પાટિયા, સુરત ખાતે યોજાવા જવા રહી છે। રાષ્ટ્રીય કારોબારી બેઠકમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના આગામી કાર્યક્રમો, શૈક્ષણિક વિષયો અને સામાજિક વિષયો પર ચર્ચા ચિંતન કરવામાં આવશે। આ બેઠકમાં સમગ્ર દેશમાંથી વિદ્યાર્થી પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે। સુરત શહેરના પ્રતિષ્ઠિત નાગરિકોની ઉપસ્થિતિમાં નાગરિક સત્કાર સમારંભ યોજાશે। સાંસ્કૃતિક કાર્યક્રમ, વિદ્યાર્થી દ્વારા વિવિધ કૃતિઓ, આ કાર્યક્રમનો ઉત્સવ જેવો માહોલ રહેશે। ત્રિદિવસીય બેઠકમાં શૈક્ષણિક અને સામાજિક વિષયો અને પ્રશ્નોના સમાધાન હેતુ પરિષદ કાર્યની આગામી યોજનાઓ પણ નક્કી કરવામાં આવશે। આપનો પરિચય। સમર્થ ભટ્ટ, ગુજરાત પ્રદેશ મંત્રી એબીવીપી। ગુજરાત અને સુરત ખાતે કઈ રીતનું આયોજન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની કોન્ફરન્સનું થવા જઈ રહ્યું છે? આગામી 6, 7, 8, 9 જૂનના રોજ સુરતના પર્વત પાટિયા ખાતે મહેશ્વરી ભવનમાં રાષ્ટ્રીય કારોબારી બેઠકનું આયોજન એ વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ તેની તૈયારીઓમાં લાગેલા છે। આ કારોબારી બેઠકમાં સમગ્ર દેશમાંથી 500 થી વધુ વિદ્યાર્થી પ્રતિનિધિ અહીંયા ઉપસ્થિત રહી સમાજની સ્થિતિ, શૈક્ષણિક સ્થિતિ તેના ઉપર ચર્ચા વિચારણા કરી આગામી સમયમાં વિદ્યાર્થી પરિષદની દિશા શું હશે, સંગઠનાત્મક કાર્ય કઈ દિશામાં જશે તેના ઉપર પણ ચર્ચા વિચારણા કરશે। અને આ અનેરા અવસર માટે ગુજરાત અને સુરતના તમામ કાર્યકર્તાઓ, આખું એ વિદ્યાર્થી જગત, શૈક્ષણિક જગત એ મને લાગે છે તૈયાર છે અને ખૂબ જ ઉત્સુક અને આનંદિત છે। શૈક્ષણિક જગતની વાત કરવા જઈએ તો શું સુધારા વધારા કરવાની જરૂર છે? શૈક્ષણિક જગતમાં જે રીતે નેશનલ એજ્યુકેશન પોલિસી આટલા સમયથી આવી છે એના ઇમ્પ્લિમેન્ટેશન માટેના કાર્ય આજના સમયની મને લાગે છે આવશ્યકતા છે। આપણા સૌની પણ ફરજ છે કે જીકાસ, જે ગુજરાત કોમન એડમિશન સર્વિસ, આ પોર્ટલના માધ્યમથી એડમિશન એ સરળતાથી થઈ શકે, વિદ્યાર્થીઓને મુશ્કેલી ના પડે, એ પણ સુનિશ્ચિત કરવાની આવશ્યકતા મને લાગે છે। ગુજરાતમાં જે પ્રકારે આપણે જોયું કે ગયા એકાદ વર્ષ પહેલા જે પેપર લીકની ઘટના બની, બીજા રાજ્યોમાં પણ પેપર લીકની ઘટનાઓ જે બની, એ બધા વિષયોની રજૂઆત અને ત્યાં ચર્ચા વિચારણાના માધ્યમથી આગામી સમયમાં વિદ્યાર્થી પરિષદ પણ શું ભાગ ભજવી શકે આવી ઘટનાઓને રોકવામાં, એના ઉપરની ચર્ચા વિચારણા